કમોસમી માવઠાના માર બાદ કોડીનાર તાલુકાના ખેડૂતોને માનવ સર્જિત મારનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન માતૃ સંસ્થા શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ થતાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા સુગર ફેક્ટરીને ભાડે પટ્ટે લઈ ચાલુ કરવામાં આવેલી છે. ગત વર્ષે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોડીનાર તાલુકામાં ગામડે ગામડે જઈ ખેડૂતોને મળી શેરડીનું વાવેતર કરવા માટે અનુરોધ કરવામાં આવેલો. કંપનીની વિનંતીને ધ્યાને લઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી કોડીનાર તાલુકાના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં શેરડીનું વાવેતર કરી કંપનીમાં એની નોંધણી કરાવેલી છે. હાલ 16 મહિના જેટલો સમય વીત્યો હોવા છતાં કંપની દ્વારા શેરડીનું કટિંગ ન કરી ખેતર ખાલી કરવામાં ન આવતા ખેડૂતોનો ઊભો પાક સડી રહ્યો છે. ખર્ચ પણ પાણીમાં ગયો છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેતર ખાલી ન થતાં ખેડૂતો રવિ પાકની સાથે અત્યારે હવે ઉનાળુ પાક પણ લઈ શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી હાલ જે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ બદલ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા કેન્દ્રીય સહકારિતા મંત્રીને કોડીનાર તાલુકાના ખેડૂતોને વળતર મળે એવી લેખિત માંગણી કરાઈ છે. જય હિન્દ, જય કિસાન.